નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આખરે 5 વર્ષની ગુલામી પછી મેં મારા જીવનની ચાવી ફરીથી પોતાના હાથમાં લઈ લીધી હતી। તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પૂનમ વોઇસ પર। આજે હું તમને સરલા દેવીની વાર્તા સંભળાવવાની છું, તો અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયોને લાઈક કરી દેજો। સરલાજીની ઉંમર 66 વર્ષની હતી, જેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના જ ઘરમાં મહેમાનની જેમ નહીં પણ મફતની નોકરાણીની જેમ રહેતા હતા। આ વાર્તા ફક્ત એક સાસુમાના સબરની નથી, પરંતુ એ સન્માનની છે જે દરેક મોટા વડીલનો અધિકાર હોય છે। આ વાર્તા શરૂ થાય છે એ દિવસથી જ્યારે તેમને લાગ્યું કે તેમની સાથે ઘણો અન્યાય થઈ રહ્યો છે અને હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ચૂક્યું છે। મારું નામ સરલા દેવી છે। છેલ્લા 5 વર્ષ મારા માટે ખૂબ મુશ્કેલ રહ્યા। આ બધું શરૂ થયું જ્યારે મારા દીકરા રાહુલે પ્રિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા। જે દિવસથી તે આ ઘરમાં આવી તેણે મને પોતાની ખાનગી નોકર સમજી લીધી। ક્યારેક કહેતી, મમ્મીજી મારા માટે ગરમા ગરમ કોફી બનાવી દો, તો ક્યારેક કહેતી, મમ્મીજી થોડી સફાઈ કરી દેજો, અને જ્યારે તેના મિત્રો આવતા તો કહેતી, મારા મહેમાનો માટે સરસ ખાવાનું બનાવજો। અને હું પણ શું કરતી, એક મૂર્ખની જેમ હંમેશા તેની વાત માની લેતી, એવું વિચારીને કે કદાચ આ જ રીતે હું મારા પરિવારને એક સૂત્રે રાખી શકીશ। પણ એ મંગળવારે ડિસેમ્બરની એ ઠંડી સવારે મારો સબ્ર તૂટી ગયો। પ્રિયા પોતાની એ જ બનાવટી મુસ્કાન સાથે મારી રસોઈમાં આવી। હંમેશાની જેમ દરવાજો ખખડાવ્યા વગર તેણે ખૂબ મોંઘી લાલ રંગની ડ્રેસ પહેરી હતી, જે મને ખબર હતી કે રાહુલની મહેનતની કમાણીથી ખરીદેલી હશે। તેની ઊંચી હીલનો અવાજ મારી ટાઇલ પર એવી રીતે પડતો હતો જાણે મારા છેલ્લા ધૈર્ય પર હથોડી મારી રહી હોય। તેણે એ જ રૂક્ષ અને ઉદ્ધત અવાજમાં કહ્યું, મમ્મીજી મારી પાસે ખૂબ સારા સમાચાર છે। આ વખતે દિવાળી અને નવા વર્ષની રજાઓ માટે મારો આખો પરિવાર અહીં આવી રહ્યો છે। માત્ર 25 લોકો છે। 25 લોકો, જાણે એ કોઈ નાની સંખ્યા હોય। મને લાગ્યું જાણે હું રસોઈ બનાવવાની અને સફાઈ કરવાની મશીન છું। તેની આંખોમાં સ્પષ્ટ શરારત દેખાતી હતી જ્યારે તે પોતાની માસ્ટર પ્લાન કરી રહી હતી। તે આરામથી મારી રસોઈની ખુરશી પર બેસી ગઈ અને પગ ઓલટાવીને રીતસર નાત રિશ્તેદારોના નામ ગણવા લાગી, જાણે શાકભાજીની યાદી વાંચતી હોય। મેં મારી બહેન વૈશાલીથી, પિતરાઈ બહેન ઈશાથી, જીજાજી માનવથી અને અરવિંદ મામાથી વાત કરી લીધી છે। બધા આવી રહ્યા છે। મારા ભત્રીજા ભત્રીજીઓ પણ હશે। આ દિવાળી અને નવું વર્ષ એકદમ પરફેક્ટ રહેશે। તેણે નાટકીય રીતે થોભી, કદાચ મારા ગભરાયેલા રિએક્શનની રાહ જોતી હતી। પછી કહ્યું, અને હા, બધું તમારે જ સંભાળવાનું છે, રસોઈ, સફાઈ, ટેબલ, પરસવું, બધું જ। આ શબ્દો મને થપ્પડ જેવા લાગ્યા। મને યાદ આવ્યું કે વર્ષોથી હું તેના મિત્રો માટે ડિનર બનાવતી રહી અને ક્રેડિટ હંમેશા પ્રિયા લઈ જતી। તેની પાર્ટીઓ પછી હું સફાઈ કરતી જ્યારે તે બપોર સુધી સૂતી રહેતી। મારા જ ઘરમાં મને અદ્રશ્ય વ્યક્તિ બનાવી દીધી હતી। ઓછામાં ઓછા 3 મોટા પકવાન અને એ ચોકલેટ કેક પણ જોઈએ જે તમે ખૂબ સરસ બનાવો છો। અને હા, આખા ઘરને સારી રીતે સજાવવું પડશે। મને ઇન્સ્ટાગ્રામ ફોટા માટે એકદમ પરફેક્ટ જોઈએ। તે મારા હા પ્રિયા કહેવાની રાહ જોઈ રહી હતી। પણ આ વખતે કંઈક અલગ થયું। આ વખતે મારી અંદર કંઈક તૂટી ચૂક્યું હતું। મેં એકદમ શાંતિથી સીધી તેની આંખોમાં જોઈને કહ્યું, પરફેક્ટ, અને તેની મુસ્કાન ઝાંખી પડવા લાગી। આ નવું વર્ષ તમારા બધા માટે પરફેક્ટ રહેશે, કારણ કે હું અહીં નહીં રહું। જે શાંતિ છવાઈ ગઈ તે ખૂબ ઊંડી હતી। પ્રિયાએ અનેકવાર પોપચા ઝબકાવ્યા, જાણે તેને બરાબર સાંભળ્યું જ ના હોય। તેનું મોં થોડું ખુલ્લું રહી ગયું, પણ એક પણ શબ્દ નીકળ્યો નહીં। તેની હીલનો અવાજ અચાનક બંધ થઈ ગયો। તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, મતલબ શું કે તમે અહીં નહીં રહો? મેં કહ્યું, એટલું જ જે તમે સાંભળ્યું। હું રજા પર જઈ રહી છું। તમે બધા પોતે જ રસોઈ બનાવો, સફાઈ કરો અને પીરસો। હું તમારી કર્મચારી નથી। તેમના ચહેરા પરથી રંગ એકદમ ઉડી ગયો। 5 વર્ષમાં પ્રિયા પહેલીવાર શબ્દહીન હતી। તેણે હકલાતા કહ્યું, પણ મેં બધાને બોલાવી લીધા છે, બધું પ્લાન થઈ ગયું છે, તમે આવું નહીં કરી શકો। મેં 4 શબ્દ કહ્યા જે રસોઈમાં બોમ્બની જેમ ફૂટ્યા, આ મારું ઘર છે। પ્રિયાનું મોં ખુલ્લું રહી ગયું। આઘાતમાંથી ગુસ્સો ઝળકવા લાગ્યો। તે ખુરશી પરથી ઊભી થઈ અને ગુસ્સામાં બોલી, રાહુલ આ બધું સહન નહીં કરે। મેં કહ્યું, રાહુલને જે વિચારવું હોય તે વિચારે, પણ મારો નિર્ણય થઈ ગયો છે। એક ક્ષણે હું પહેલીવાર પોતાના ઘરની માલકીન જેવું અનુભવી રહી હતી। પણ પ્રિયા અને રાહુલને ખબર નહોતી કે મારો આ નિર્ણય અચાનક નહોતો। હું મહિનાઓથી આની તૈયારી કરી રહી હતી અને મારી પાસે એવા કારણો હતા જે ટૂંક સમયમાં બંનેને શબ્દહીન કરી દેશે। પ્રિયાનો ચહેરો સેકન્ડોમાં ગુસ્સાથી લાલ થઈ ગયો।
તેણે મારી પર્સનલ સ્પેસમાં ઘૂસીને જેમ તે હંમેશા મને ડરાવવા માટે કરતી ઝેરી અવાજે કહ્યું, મને તો શરૂઆતથી જ ખબર હતી કે તમે સ્વાર્થી છો, પણ આ તો હદ છે. મારો પરિવાર એટલે દૂરથી આવે છે અને તમે એક સનકને લીધું તેમનું નવું વર્ષ બગાડી રહ્યા છો. 5 વર્ષનું દુર્વ્યવહાર, અપમાન અને ભાવનાત્મક શોષણ, અને તે આને માત્ર એક સનક કહે છે. મારા છાતીમાં ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો, પણ હું શાંત રહી. મેં કહ્યું, આ મારી સમસ્યા નથી. તમારે 25 લોકોને મારા ઘરે બોલાવતા પહેલાં મારી પાસેથી પૂછવું જોઈતું હતું. આ આપણું ઘર છે. તે સંપૂર્ણપણે આપા ખોઈ બેઠી. રાહુલ તમારો દીકરો છે. આ ઘર એક દિવસ અમારું થશે. બસ એ જ સત્ય હતું જે હંમેશા હવામાં મંડરાતું રહેતું, પણ ક્યારેય બોલાયું નહોતું. પ્રિયા મને પરિવાર નહોતી માનતી. તે મને ફક્ત એક અસ્થાયી અડચણ સમજતી હતી, જેને દૂર કરીને તે મારા વર્ષોની મહેનત અને બલિદાનથી બનેલી દરેક વસ્તુની વારસદાર બની જશે. એ જ ક્ષણે આગળના દરવાજે ચાવીનો અવાજ આવ્યો. રાહુલ ઓફિસથી પાછો આવી ગયો હતો. પ્રિયા બાળકની જેમ ફરિયાદ કરતી તેની તરફ દોડી. લિવિંગ રૂમમાંથી મેં તેમની દબાયેલી અવાજો સાંભળ્યા. થોડી જ મિનિટોમાં બંને રસોઈમાં આવ્યા. રાહુલ થાકેલો લાગતો હતો, પણ ચીડિયલ પણ હતો. તેની પાછળ પ્રિયા પડછાયાની જેમ હતી, હાથ બાંધેલા અને ચહેરા પર વિજયનો ભાવ. તે સ્પષ્ટ રીતે આશા રાખતી હતી કે રાહુલ મને ઠપકો આપશે. રાહુલે એ જ ઉપદેશનાત્મક અવાજમાં શરૂઆત કરી જે તેણે લગ્ન પછી અપનાવી લીધો હતો. મમ્મી, પ્રિયાએ તમારા નિર્ણય વિશે કહ્યું. તમને નથી લાગતું કે તમે થોડા વધારે નાટકીય થઈ રહ્યા છો? નાટકીય? મારો પોતાનો દીકરો મને પોતાની પત્નીની નોકરાણી બનાવવાનો ઇનકાર કરવા બદલ નાટકીય કહે છે. મારા પેટમાં કંઈક ઠંડુ અને સખત લાગ્યું. મેં કહ્યું, ના રાહુલ, હું નાટક નથી કરતી. હું ફક્ત સ્પષ્ટ કહી રહી છું. રાહુલે કહ્યું, આ દિવાળી છે, પરિવારનો સમય છે, અને પ્રિયાએ બધાને બોલાવી લીધા છે. હવે આપણે રદ નહીં કરી શકીએ. મેં કહ્યું, મેં રદ કરવાનું નથી કહ્યું. મેં કહ્યું કે હું અહીં નહીં રહું. પ્રિયા વચ્ચે આવીને ઊભી થઈ ગઈ, જાણે માનવ દિવાલ. જુઓ ને, મેં શું કહ્યું હતું? આ એકદમ તરખીન થઈ ગયા છે. મારા રિશ્તેદારો શું વિચારશે? મેં શાંતિથી કહ્યું, તેમને સાચું કહી દેજો કે તમે મારી પાસે પૂછ્યા વગર મને પોતાની નોકરાણી સમજી લીધી હતી, અને તમે ખોટા હતા. રાહુલે ઊંડો શ્વાસ લીધો અને માથામાં હાથ ફેરવ્યો. મમ્મી, થોડી સમજદારી દાખવો. તમે જાણો છો કે પ્રિયા એકલી 25 લોકો માટે રસોઈ નહીં બનાવી શકે. અને શા માટે નહીં? મેં પૂછ્યું. હું વર્ષોથી તેની પાર્ટીઓ માટે રસોઈ બનાવતી આવી છું. હવે તેને શીખવાનો સમય છે. પણ હું નોકરી કરું છું. પ્રિયાએ વિરોધ કર્યો. હું રસોઈ બનાવવા માટે રજા નહીં લઈ શકું. મારી કરિયર મહત્વની છે. તેની કરિયર એક બુટીકમાં પાર્ટ ટાઈમ નોકરી, જે કદાચ રાહુલના કનેક્શનથી જ મળી હશે. પણ હા, તેની કરિયર મારા સમય, મારી ઉર્જા અને મારી ગરિમા કરતાં વધારે મહત્વની હતી. મેં મલકાતા સૂચન કર્યું, તો પછી કેટરરને બોલાવી લો. શહેરમાં ઘણા સારા વિકલ્પો છે. રાહુલ બૂમ પાડી ઉઠ્યો. કેટરિંગ પર લાખો રૂપિયા ખર્ચવાની શું જરૂર છે જ્યારે તમે? અચાનક તે રોકાઈ ગયો. મેં તેનું વાક્ય પૂરું કર્યું. જ્યારે હું મફતમાં કરી શકું છું, હંમેશાની જેમ, એક કર્મચારીની જેમ જેને તમે માનો છો. બંને ગભરાઈને એકબીજા સામે જોવા લાગ્યા. મને દેખાતું હતું કે તેમના મગજમાં મને મનાવવાનો કોઈ રસ્તો શોધાઈ રહ્યો છે. જુઓ મમ્મી, મને ખબર છે કે તાજેતરમાં તમે થોડા વધારે સંવેદનશીલ થઈ ગયા છો. કદાચ કંઈક હોર્મોનલ ચેન્જીસ થઈ રહ્યા હશે. હોર્મોનલ ચેન્જીસ? એ મને એક હિસ્ટ્રીયલ મોનોપોઝીવાળી સ્ત્રી ગણાવી રહ્યા હતા. મારો ગુસ્સો ઉકળી રહ્યો હતો, પણ મેં અવાજ સ્થિર રાખ્યો. આ હોર્મોનલ નથી રાહુલ. આ એકદમ સ્પષ્ટ વાત છે સન્માનની. અને 5 વર્ષની ના તારી પત્નીએ મને કદી સન્માન આપ્યું છે? રાહુલે મારા ખભે હાથ મૂક્યો, જેમ બાળપણમાં કરતો જ્યારે તેને કંઈક જોઈતું હોય. મેં વિચાર્યું, આ હવે એ પ્યારું બાળક નથી જેને મેં ઉછેર્યું હતું. આ એ માણસ છે જેને છેલ્લા 5 વર્ષમાં દરેક ઝઘડામાં પોતાની પત્નીને પોતાની મા પર પસંદ કરી છે. ઠીક છે મમ્મી, મને ખબર છે તમે નારાજ છો, પણ આ માત્ર એક અઠવાડિયાની વાત છે. નવા વર્ષ પછી બધું સામાન્ય થઈ જશે. તેમનું સામાન્ય, જ્યાં હું અદ્રશ્ય હતી, ફક્ત ત્યારે જ દેખાતી જ્યારે તેમને મારી જરૂર પડતી, જ્યાં મારી લાગણીઓનું કોઈ મહત્વ નહોતું, જ્યાં સુધી તેમનું જીવન આરામદાયક રહે. ના રાહુલ, હવે કંઈ સામાન્ય નહીં રહે, કારણ કે હું કાલે જ જઈ રહી છું. બંને સ્તબ્ધ થઈ ગયા. કાલે? પ્રિયાનો અવાજ એક સપ્તક ઊંચો થઈ ગયો. હા, કાલે. તેમની આંખોમાં શરૂ થતી ગભરાહટ જોઈને મને મજા આવી. મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. પ્રિયાએ ચીસ પાડી. આ તો પાગલપન છે. હવે કાલ નહીં જઈ શકો. મારો પરિવાર 3 દિવસમાં આવી રહ્યો છે. તો તે આ પહેલાં વિચારવું જોઈતું હતું ને, એ પહેલાં કે તું મને પોતાની નોકરાણી સમજી લે. હું શાંતિથી કોફીનો કપ ધોઈ રહી હતી, એ બતાવવા
કે તેની નાટકબાજીથી મને કોઈ ફરક નથી પડતો. રાહુલ પગ પછાડતો રહ્યો, પોતાની હિસ્ટ્રીયલ પત્નીનો સાથ આપવા અને મારી સાથે વાત કરવા વચ્ચે ફસાયેલો. તેણે ધીમેથી પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે પાછા આવશો? હું ગોવામાં મારી બહેન પાસે મળવા જઈ રહી છું, મેં જૂઠું બોલ્યું. જે મને પણ આશ્ચર્ય થયું કે કેટલી સરળતાથી નીકળી ગયું અને નવા વર્ષ પછી પાછી આવીશ. આ જૂઠ જરૂરી હતું. તેઓ મારા અસલ પ્લાન હજુ જાણી ન શકે. પ્રિયા હાંફતા હાંફતા બોલી, મેં બધાને કહી દીધું છે. મામાજીએ તો બેંગ્લોરની ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી લીધી છે. એ તેમની સમસ્યાઓ છે, મારી નહીં. મેં જોયું પ્રિયાના ચહેરા પરથી ગુસ્સો ઉડી રહ્યો હતો અને તેની જગ્યાએ લાચારી આવી રહી હતી. તેની સુંદર રંગેલી આંગળીઓ માર્બલ કાઉન્ટરને કસીને પકડી રહી હતી. મમ્મીજી, તેનો અવાજ અચાનક મધ જેવો થઈ ગયો. તમે તો મારી બીજી માં જેવા છો. તમે અમને એટલા જરૂરી છો. તમે અમને આમ છોડીને નહીં જઈ શકો. આ એવી ગઈ ટેકનિક બદલાઈ. ગુસ્સાથી ભાવનાત્મક બ્લેકમેલ. આ નાટક મેં અનેકવાર જોયું હતું, પણ હવે એ મારા પર કામ નહોતું કરતું. જો તું મને સાચે જ માં માનતી હોત તો મારી સાથે નોકરાણી જેવો વ્યવહાર ન કરત. હું તમારી સાથે નોકરાણી જેવો વ્યવહાર નથી કરતી. તેણે કહ્યું, મને તો લાગ્યું કે તમને પરિવાર માટે રસોઈ બનાવવી ગમે છે. મને લાગ્યું કે તમને ઉપયોગી લાગવું પસંદ છે. ઉપયોગી, આ શબ્દે મને છરીની જેમ બીંધી નાખી. 5 વર્ષ સુધી મેં માન્યું હતું કે ઉપયોગી રહેવું એ જ શાંતિ જાળવવાનો મારો રસ્તો છે, મારા દીકરાના જીવનમાં મારી જગ્યા સુરક્ષિત રાખવાનો. પણ હવે મને સમજાઈ ગયું હતું કે ઉપયોગી રહેવાથી હું પોતાના જ ઘરમાં ફક્ત એક પડછાયો બની ગઈ હતી. મેં કહ્યું, તું બિલકુલ સાચું કહે છે પ્રિયા. મને ઉપયોગી લાગવું ખરેખર ગમે છે. એટલે જ હું વર્ષોથી પહેલીવાર પોતાના માટે ઉપયોગી બનવા જઈ રહી છું. રાહુલે વચ્ચે દખલ કરી. તેના ચહેરા પર સ્પષ્ટ હતાશા હતી. મમ્મી, આ બરાબર નથી. તમે જાણો છો કે અમારી પાસે 25 લોકો માટે કેટરિંગને આપવા પૈસા નથી. નવા એપાર્ટમેન્ટના ડિપોઝિટ, અમારી બધી બચત ખતમ કરી દીધી છે. નવું એપાર્ટમેન્ટ? આ હું પહેલીવાર સાંભળી રહી હતી. મારા અવાજમાં એક ખતરનાક જિજ્ઞાસા હતી. ક્યું નવું એપાર્ટમેન્ટ? પ્રિયા અને રાહુલે એક દોષી નજરનું આદાન પ્રદાન કર્યું. રાહુલે પોતાના જૂતા તરફ જોઈને કહ્યું કે તેઓ રજાઓ પછી કહેવાના હતા. તેમને શહેરની મધ્યમાં એક શાનદાર જગ્યા મળી ગઈ છે. 3 બેડરૂમ જી પણ છે. કે કહ્યું, મોંઘું હશે. હા, પણ આ રોકાણ લાયક છે. તેઓએ કહ્યું, અને ચિંતા ન કરો, અમે વધારે દૂર નથી જતા. માત્ર 30 મિનિટનું અંતર છે. 30 મિનિટ એટલું નજીક કે મારું ઘર પોતાનું ખાનગી રેસ્ટોરન્ટ બનાવી રાખી શકે, પણ એટલું દૂર કે તેમને પોતાની પ્રાઇવસી મળી જાય. કેટલું અનુકૂળ? મેં પૂછ્યું. અને આના માટે પૈસા તમે કઈ રીતે ચૂકવવાના છો? મને પહેલેથી શંકા હતી. પ્રિયાનો ચહેરો અચાનક એવી રીતે ચમકી ઉઠ્યો જાણે તેને બધી સમસ્યાનો ઉકેલ મળી ગયો હોય. એટલે જ આ દિવાળી પરફેક્ટ હોવી જરૂરી છે. મારા અરવિંદ મામાજી ખૂબ દયાળુ છે જ્યારે તેઓ પ્રભાવિત થાય છે, અને મારા જીજાજી માનવ જે રિયલ એસ્ટેટમાં છે, તેમની પાસે સારા કોન્ટેક્ટ છે. જો બધું સારું રહ્યું તો તેઓ રાહુલના બિઝનેસમાં મદદ કરી શકે છે. અસલ કારણ સામે આવી ગયું. આ ભવ્ય ઉત્સવ પરિવાર કે પરંપરા માટે નહીં, પૈસા માટે હતો. અમીરનાથ રિશ્તેદારોને પ્રભાવિત કરીને નાણાકીય લાભ લેવા માટે. અને હું તેમની આ હેરફેરની યોજનાનો આધાર હતી. મેં કહ્યું, મને સમજાઈ ગયું. તને પોતાના અમીર રિશ્તેદારને પ્રભાવિત કરવા માટે આ તહેવાર પરફેક્ટ જોઈએ. ઠીક. પ્રિયાએ રાહતનો શ્વાસ લીધો. મને ખબર હતી કે તમે સમજી જશો. તમે ખૂબ સમજદાર છો મમ્મીજી. તમે હંમેશા જાણો છો કે સાચું કામ શું છે. 5 વર્ષ સુધી સાચું કામ એટલે મારી સુવિધા, મારી ગરિમાનો ત્યાગ કરવો, જેથી તેમનું જીવન સરળ રહે. પણ હવે મારે મારા સાચા કામની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. મેં કહ્યું, તું બિલકુલ સાચું કહે છે પ્રિયા. હું જાણું છું કે સાચું કામ શું છે, એટલે જ મારો નિર્ણય અટલ છે. હું કાલે જ જઈ રહી છું. તેમના ચહેરા પરથી આશા એવી રીતે ગાયબ થઈ ગઈ જાણે પાણી ખૂટી ગયું હોય. પ્રિયા ગભરાટની કોર પર પહોંચી ગઈ. તમે આવું નહીં કરી શકો. તમે અમારી ભવિષ્યની યોજનાઓને આ રીતે બરબાદ નહીં કરી શકો. આ કોઈ ડ્રામા નથી. મેં કહ્યું, આ એક વિચારી સમજીને લીધેલો નિર્ણય છે. મેં કહ્યું, જ્યારે તેમનો પરિવાર આવશે અને જોશે કે ના કોઈ મેજબાન છે, ના કોઈ ખાવાનું, તો તેઓ વિચારશે કે તેમની ભત્રીજીએ બોલાવ્યા તો ઠીક, પણ મેજબાની કરવાની ક્ષમતા નહોતી. અને તેઓ એકદમ સાચા હશે. રાહુલ નજીક આવીને વિનંતી કરી, મમ્મી પ્લીઝ, જો તમને ખરેખર રજા જોઈએ તો અમે આ નવા વર્ષ પછી કરી શકીએ છીએ. અમે તમારી યાત્રા, હોટેલ બધું ચૂકવી દઈશું. ક્યાં પૈસે? મેં વિચાર્યું જ્યારે તેમણે હમણાં જ કહ્યું કે એપાર્ટમેન્ટમાં ડિપોઝિટે તેમની બચત ખતમ કરી દીધી. પણ હવે આ ઓફર 5 વર્ષ મોડી આવી હતી.
તમારી ઓફર લલચાવનારી છે રાહુલ, મેં કહ્યું. પણ મારો નિર્ણય થઈ ગયો છે. આ ભાવનાત્મક બ્લેકમેલ છે. પ્રિયા આખરે ફાટી પડી. તમે અમારી સ્થિતિનો લાભ લઈ રહ્યા છો. ભાવનાત્મક બ્લેકમેલ. આ શબ્દ હવામાં અટકી ગયા, જાણે એક અજાણતામાં કરેલું કબૂલાતનું નિવેદન. જો હું મફતની નોકરાણી બનવાનો ઇનકાર કરીને ભાવનાત્મક બ્લેકમેલ કરતી હતી તો તે 5 વર્ષથી શું કરતા હતા? મેં કહ્યું, તને ખબર છે ભાવનાત્મક બ્લેકમેલ શું હોય છે? પ્રિયા, આ મને દર વખતે દોષી લાગણી કરાવવાનું છે જ્યારે હું તારા મિત્રો માટે જમવાનું નથી બનાવવા માંગતી, અને મને એમ કહેવાનું કે એક સારી સાસુમાં હંમેશા પરિવારને પહેલાં રાખે, જ્યારે હું તારી પાર્ટીઓ પછી સફાઈ કરવાનો ઇનકાર કરી દઉં છું. આ માની લેવાનું કે મારી યોજનાઓનું કોઈ મૂલ્ય નથી કારણ કે હું નિવૃત્ત છું અને મારી પાસે કરવા માટે કંઈ સારું નથી. દરેક શબ્દ એક ગોળી હતો જે પોતાના નિશાને લાગી. તે બંને થોડા ડરી ગયા કારણ કે તેમને ખબર હતી કે આ સાચું હતું. એ રાતે જ્યારે પ્રિયા અને રાહુલ લિવિંગ રૂમમાં નિરાશ ફૂસફૂસાટમાં ઝઘડો કરી રહ્યા હતા, મેં પોતાને મારા રૂમમાં બંધ કરી લીધી અને મારા લેપટોપ કાઢ્યું. હવે મારા પ્લાનનો બીજો તબક્કો શરૂ કરવાનો સમય હતો. એક યોજના જે મહિનાઓથી પાકી રહી હતી. જ્યારથી મેં પ્રિયા વિશે કંઈક એવું શોધી કાઢ્યું હતું જેણે મારા આખા દ્રષ્ટિકોણને બદલી નાખ્યો હતો. 3 મહિના પહેલાં રાહુલની ઓફિસની સફાઈ કરતાં મને તેના કાગળો વચ્ચે એક ભૂલાયેલું ફોલ્ડર મળ્યું. તેમાં બેંક સ્ટેટમેન્ટ, પ્રિન્ટેડ ઈમેલ અને કાનૂની દસ્તાવેજો હતા. મને લાગ્યું કે આ ઓફિસનું કામ હશે, પણ મારી નજર પ્રિયાના નામ પર પડી, જે એ લેવડ દેવડમાં વારંવાર આવતું હતું, જેને હું સમજી નહોતી શકતી. એ રાતે તેમના સૂઈ ગયા પછી હું ઓફિસમાં પાછી ગઈ અને બધું બારીકાઈથી જોયું. જે મને મળ્યું તેને મને અંદર સુધી કંપાવી દીધું. પ્રિયા રાહુલના નામે ક્રેડિટ કાર્ડ વાપરી રહી હતી, જેની તેને ખબર પણ નહોતી. તે ઘર ગીરવે મૂકીને પર્સનલ લોન લઈ ચૂકી હતી અને લક્ઝરી સ્ટોર પર અંધાધૂન ખરીદી કરી રહી હતી, જેથી 40 લાખથી વધુનું દેવું ચડી ગયું હતું. પણ બસ આટલું જ નહોતું. મને એવી ઈમેલ પણ મળી જ્યાં પ્રિયા પોતાની સહેલીઓ સાથે ચર્ચા કરી રહી હતી કે રાહુલને કેવી રીતે સંભાળવો જેથી તે તેની ખર્ચાળ આદતો ન જાણી શકે. અને સૌથી ડરામણી વાત, એક મેસેજ થ્રેડ જ્યાં તે રાહુલને ઘર વેચીને તેમના ભવિષ્યમાં રોકાણ કરવા મનાવવાની યોજના બનાવી રહી હતી. મારું ઘર, જે ઘરમાં હું 30 વર્ષથી રહેતી હતી, મારી મહેનત, મારી બચતથી બનેલું ઘર. પ્રિયા તેને વેચીને પોતાની ખરીદીનું દેવું ચૂકવવા માંગતી હતી. એ રાતે હું સૂઈ ન શકી. હું સવાર સુધી જાગતી રહી. આ છેતરપિંડીને, આ ઠગાઈને પ્રોસેસ કરતી રહી. પણ તબાહી સાથે કંઈક બીજું પણ વધ્યું. એક ઠંડી ગણતરીવાળા દ્રઢતા. પોતાને બચાવવાના બીજા દિવસથી મેં મારી ચૂપચાપ તપાસ શરૂ કરી. મેં એક ખાનગી જાસૂસ રાખ્યો જેને મારા વકીલે વર્ષો પહેલાં સૂચવ્યો હતો. અમે પ્રિયાની બધી નાણાકીય ગતિવિધિને ટ્રેક કરી. જે અમને મળ્યું તે મારી કલ્પનાથી પણ ખરાબ હતું. તે માત્ર ખર્ચાળ નહોતી, પણ પોતાની નોકરી વિશે પણ જૂઠું બોલતી હતી. બુટીકમાં તેની મહત્વની કારકિર્દી માત્ર ન્યૂનતમ વેતનવાળી પાર્ટ ટાઈમ નોકરી હતી, પણ તે રાહુલને કહેતી હતી કે તે તેનાથી 3 ગણી વધુ કમાય છે. તેના વ્યક્તિગત ખર્ચ માટે વધારાના પૈસા ક્યાંથી આવતા હતા? ગુપ્ત ક્રેડિટ કાર્ડમાંથી. અને એ પણ હતું કે પ્રિયા પોતાના સગાઓને કહેતી હતી કે અમે ખૂબ ધનિક છીએ, રાહુલનો ધંધો ખૂબ વધી રહ્યો છે, મારી પાસે ઘણી મોટી સંપત્તિ છે અને અમારા ઘરની કિંમત બજાર ભાવથી બમણી છે. આ બધું જૂઠ હતું જેથી તે એક સફળ, સારી રીતે પરણેલી સ્ત્રીને પોતાની ઇમેજ જાળવી શકે. હવે જ્યારે હું મારા રૂમની શાંત રાતમાં મારા લેપટોપ સ્ક્રીન પર જોઈ રહી હતી, હું મહિનાઓમાં પહેલીવાર હસી કારણ કે મેં એવા પગલાં ભર્યા હતા જેની તે કલ્પના પણ ન કરી શકે. સૌથી પહેલાં મેં મારી બધી બચત એક નવા ખાતામાં મૂકી દીધી, જેની રાહુલને કોઈ જાણ નહોતી, ના કદી હશે. પછી મેં મારા વકીલ પાસેથી ઘરના દસ્તાવેજો સુરક્ષિત કરવા વિશે સલાહ લીધી. ખબર પડી કે કાનૂની રીતે ઘણા અસરકારક રસ્તા હતા જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ મને તે વેચવા મજબૂર ન કરી શકે. પણ મારો માસ્ટર સ્ટ્રોક એ હતો કે મેં પ્રિયાના પરિવાર સાથે સીધો સંપર્ક કર્યો, માત્ર તેમની સાથે જે ખરેખર મહત્વ ધરાવતા હતા, તેના અરવિંદ મામાજી, જે સફળ વેપારી હતા, તેના જીજાજી માનવ, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને તેને મદદ કરવાના હતા, અને તેની બહેન વૈશાલી, જે ફાઇનાન્સમાં કામ કરતી હતી, જેની સારી પ્રતિષ્ઠા હતી. મેં તેમને ખૂબ જ વિનમ્ર ઈમેલ મોકલી, પોતાને પ્રિયાની ચિંતિત સાસુમા તરીકે રજૂ કરી. મેં કહ્યું, હું યુવા દંપતીની નાજુક નાણાકીય સ્થિતિને લઈને ચિંતિત છું અને મદદ માટે તેમની સલાહ માંગુ છું. અલબત્ત મેં ભૂલથી તે સૌથી ખતરનાક બેંક સ્ટેટમેન્ટ અટેચ કરી દીધા જે મને મળ્યા હતા. પ્રતિક્રિયાઓ તરત જ આવી.
અરવિંદ મામાજી છેતરાયા હોવાની ગુસ્સે હતા. માનવે માણકીય સહાયની બધી યોજનાઓ તરત જ રદ કરી દીધી. વૈશાલી એટલે ગુસ્સે હતી કે તેણે વ્યક્તિગત રીતે આવીને પોતાની નાની બહેનનું જીવન સુધારવાની ધમકી આપી. પણ સૌથી સારી વાત એ હતી કે તેમાંથી કોઈએ પણ પ્રિયાને કંઈ ન કહ્યું હતું. મારો ફોન વાઇબ્રેટ થયો. અરવિંદ મામાજીનો મેસેજ હતો. સરલાજી, દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી મારા પરિવાર અને મેં નક્કી કર્યું છે કે અમે એક દિવસ પહેલાં આવીશું. અમને ઉત્સવ પહેલાં પ્રિયા સાથે કેટલાક જરૂરી મામલે ચર્ચવાના છે. શું તમે 23 તારીખે સવારે અમને રિસીવ કરી શકો? 23 તારીખની સવારે બરાબર એ જ સમયે જ્યારે હું ગોવા માટે મારું બેગ પેક કરતી હોઈશ. મેં તરત જ જવાબ આપ્યો, જરૂર અરવિંદજી, તમને મળીને ખુશી થશે. જો કે મને તમને કહેવું પડશે કે હું પણ એ જ દિવસે એક યાત્રાએ નીકળી રહીશું. તેથી પ્રિયા અને રાહુલ જ તમારા મેજબાન હશે. તેમનો જવાબ સેકન્ડમાં આવ્યો, પરફેક્ટ, અમને બરાબર આ જ જોઈએ છે. મેં લેપટોપ બંધ કર્યું અને પલંગ પર હસતા હસતા સૂઈ ગઈ. 5 વર્ષ સુધી હું ચૂપચાપ પીડિત રહી હતી. આજ્ઞાકારી સાસુમાં, મફતની નોકરાણી. પણ આ દરમિયાન મેં તેમને જોતી રહી, શીખતી રહી કે મારા સસરાવાળા વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. પ્રિયા વિચારતી હતી કે તે ખૂબ ચતુર અને ખૂબ મેન્યુપ્લેટિવ છે, પણ તેણે એક બુઝુર્ગ મહિલાને ઓછી આંકી હતી જે તેની ગંદકી સાફ કરતી હતી. બીજા દિવસે સવારે 6 વાગ્યે મારા એલાર્મ આઝાદીના ગીતની જેમ ગાયું. મેં એવી ઉર્જા સાથે ઉઠી જે મેં વર્ષોથી અનુભવી નહોતી. મેં શાંતિથી નાહી અને બેગ પેક કરવા લાગી. દરેક કપડું જે હું વાળતી હતી મારા આઝાદી તરફ એક અને પગલું હતું. દરેક વસ્તુ જે હું પેક કરતી હતી એક મૌન ઘોષણા હતી કે હવે હું કોઈની નોકરાણી નથી. પ્રિયા અને રાહુલ હજુ પણ સૂતા હતા. મેં સીડીઓથી મારા સુટકેસ નીચે લાવ્યો. મેં એક નાનો સચોટ નોટ તૈયાર કર્યો જેને મેં રસોડાની મેજ પર વધારાની ઘરની ચાવીઓની બાજુમાં મૂકી દીધો. નોટમાં લખ્યું હતું કે મેં મારી યાત્રા માટે વહેલા નીકળવાનો નિર્ણય કર્યો છે. ઘર હવે તમારા હાથમાં છે. પોતાના પરફેક્ટ નવા વર્ષનો આનંદ માણો. નોટમાં એ નહોતું કહેવાયું કે મેં નીકળતા પહેલા કેટલીક બીજી તૈયારીઓ પણ કરી હતી, જેમ કે મેં પેન્ટ્રી અને ફ્રીજને પૂરેપૂરું ખાલી કરી દીધા હતા. આખરે જો તે 25 લોકોની મહેમાનગતિ કરી રહ્યા છે તો તેમને ખાવાનું ખરીદવાની જવાબદારી લેવી શીખવી પડશે. મેં મારા બધા સારા ક્રોકરી, મારા સુંદર મેજ પોસ્ટ અને દિવાળીની સજાવટને મારા રૂમમાં બંધ કરી દીધા હતા. જો તેમને ધનિક પરિવારને પ્રભાવિત કરવું હોય તો તેમને પોતાની વસ્તુઓ પોતે ગોઠવવી પડશે. પણ મારો છેલ્લો સ્પર્શ એ હતો કે મેં સફાઈ સેવાને રદ કરી દીધી હતી, જે અઠવાડિયે 2 વાર આવતી હતી. એ સેવા જેનું ભુગતાન હું કરતી હતી પણ જેનો શ્રેય હંમેશા પ્રિયા લેતી હતી કે તેનું ઘર કેટલું સાફ રહે છે. આજથી તે પોતે અનુભવ કરી શકે કે ઘર સાફ રાખવું કેટલું હોય છે. ટેક્સી સવારે 7 વાગ્યે બરાબર સમયે આવી ગઈ. ડ્રાઈવરે મારો સામાન મૂક્યો. મેં ઘર પર છેલ્લી નજર નાખી. આ મારું ઘર હતું, જે મારું અભયારણ્ય હતું, પછી મારી જેલ બની ગયું હતું અને હવે ફરીથી મારો કિલ્લો બનશે. જે હોટલમાં મેં ચેક ઇન કર્યું એ બધું જ હતું જેનું મેં ઘરેલું સેવાના વર્ષોમાં સ્વપ્ન જોયું હતું. સમુદ્રના નજારાવાળો એક વિશાળ સ્વીટ, 24 કલાક રૂમ સર્વિસ અને સૌથી જરૂરી પૂર્ણ શાંતિ. કોઈ ચીસો પાડીને નહોતું કે મારા માટે કોફી બનાવો. મારો ફોન સવારે 11:15 પર વાગ્યો. રાહુલનો કોલ હતો. મમ્મી, તમે ક્યાં છો? અમને તમારો નોટ મળ્યો, પણ તમે આટલી વહેલી કેમ ચાલ્યા ગયા? તેનો અવાજ ગૂંચવણભર્યો હતો. કદાચ હજુ પણ ઊંઘમાં હતો. તેણે કદાચ હમણાં જ ખાલી પેન્ટ્રી જોઈ હશે. મેં કહ્યું, શુભ સકાળ રાહુલ. તમારી પાસે બંનેને તૈયારી કરવા માટે ઘણું બધું છે અને હું આરામ કરવા ઉત્સુક છું. પણ મમ્મી, આટલું અચાનક કેમ? પ્રિયા ખૂબ પરેશાન છે. પરેશાન પોતાના જીવનની જવાબદારી પોતે લેવાની હકીકત જાણીને. તે કદાચ પેનિક એટેકનો શિકાર થઈ રહી હશે. મેં કહ્યું, મને વિશ્વાસ છે કે તે બધું સંભાળી લેશે. આખરે તે ખૂબ સક્ષમ મહિલા છે. મેં તેને દ્રઢતાથી ટોકી દીધું. રાહુલ, તું 32 વર્ષનો છે, પ્રિયા 29ની છે. તમે સંપૂર્ણ રીતે કાર્યક્ષમ પુખ્ત છો. મને વિશ્વાસ છે કે તમે 66 વર્ષની મહિલા પર આધાર રાખ્યા વગર પોતાની સમસ્યાઓ ઉકેલી શકો છો. ઠીક છે. તેણે લાંબી શ્વાસ લીધી. પણ વચન આપો કે તમે ઠીક રહેશો અને તમે ક્યારે પાછા આવશો? હું ત્યારે પાછી આવીશ જ્યારે હું તૈયાર થઈશ. પોતાના નવા વર્ષનો મજા માણો. મેં તરત જ ફોન સાયલન્ટ મોડ પર મૂકી દીધો. મેં રાહ જોઈ હતી. હવે મને શાંતિ જોઈતી હતી. મેં રૂમ સર્વિસથી વોટર થર્મીટર ઓર્ડર કર્યું, કંઈક એવું જે હું કદી પોતાના માટે નથી બનાવતી, કારણ કે પ્રિયાના મતે એ આવશ્યક ખર્ચ હોય છે. જ્યારે હું ધીમે ધીમે ખાઈ રહી હતી,
મારો ફોન સતત સાયલન્ટ નોટિફિકેશન સાથે ઝબકારા કરતો હતો. બીજા દિવસે સવારે 23 તારીખે જેમ મેં હિસાબ કર્યો હતો, પ્રિયાનો પરિવાર આવવા લાગ્યો. તેમને એ પરફેક્ટ દિવાળી નવું વર્ષ નહીં મળે જેનું તેણે વચન આપ્યું હતું. તેના બદલે તેમને એ મહિલાની કાચી સચ્ચાઈ મળશે જે વર્ષોથી જૂઠ પર જીવી રહી હતી. બપોરે 3 વાગ્યે મેં આખરે મારા મેસેજ ચેક કર્યા. રાહુલના 17 મિસ કોલ, પ્રિયાના 31 અને ટેક્સનો એક પૂર હતો. ગૂંચવણથી લઈને વિનંતી પછી ગુસ્સા સુધી. પણ જે મેસેજમાં મને સૌથી વધુ રસ હતો એ અરવિંદ મામાજી તરફથી આવ્યો હતો. સરલાજી, મારો પરિવાર અને હું સવારે 8 વાગ્યે આવી જઈશું. અમે તમને વ્યક્તિગત રીતે મળવા અને પ્રિયા સાથે એ જરૂરી વાતચીત કરવા માંગીએ છીએ. તમારી મહેમાન ગતિ માટે આભાર. મેં જવાબ આપ્યો, મને દિલગીરી છે. મને અણધારી પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે મારી યાત્રા વહેલું શરૂ કરવી પડી. પ્રિયા અને રાહુલ તમને હોસ્ટ કરીને ખુશ થશે. મને વિશ્વાસ છે કે તમારી પાસે વાત કરવા માટે ઘણું બધું હશે. તેમણે તરત જ જવાબ આપ્યો, હું સંપૂર્ણપણે સમજુ છું. વાસ્તવમાં આ કદાચ સૌથી સારું છે. બીજા દિવસે સવારે 23 તારીખે મારો ફોન કોલથી ફાટી ગયો. મેં 6:30 પર રાહુલનો પહેલો કોલ ન ઉઠાવ્યો. હું આરામથી મારા સ્વીટની છત પર સ્મોક સ્મેલ સામે એક બેનીકેટ ખાઈ રહી હતી. મેં વોઇસમેલ ચેક કર્યા. રાહુલનો પહેલો મેસેજ, મમ્મી પ્લીઝ ફોન ઉઠાવો. પ્રિયા ઇરિટેટ થઈ રહી છે. અમને 25 લોકો માટે નાસ્તામાં શું બનાવવું એ ખબર નથી પડતી. કરિયાણાની દુકાન 8 વાગ્યે ખુલે છે અને પરિવાર બરાબર એ જ વખતે આવી રહ્યો છે. અમને તરત મદદ જોઈએ પ્લીઝ. બીજો મેસેજ પ્રિયાનો હતો. તેનો અવાજ પૂરેપૂરો તૂટી ગયો હતો. મમ્મીજી, હું જાણું છું કે તમે મારાથી નારાજ છો, પણ પ્લીઝ મને મારા પરિવાર સામે શર્મિંદા ન કરો. મારા અરવિંદ મામા બેંગ્લોરથી આવ્યા છે અને હું આટલા બધા લોકો માટે ખાવાનું બનાવવાનું નથી જાણતી. હું વચન આપું છું અમે બધું ઠીક કરી લઈશું, પણ હમણાં મને તમારી મદદની સખત જરૂર છે. ત્રીજો સંદેશ તો વધુ સારો હતો. પ્રિયા ફરીથી હવે સિસકારા લઈ રહી હતી. મમ્મીજી, મેં હમણાં પેન્ટ્રી અને ફ્રીજ ચેક કર્યા. બધું ખાલી છે. કંઈ કેમ નથી. હું મારા પરિવારને કેવી રીતે ખવડાવીશ? સારી ક્રોકરી ક્યાં છે? દિવાળીના મેજ પોઝ ક્યાં છે? પ્લીઝ બસ એટલું જ બતાવી દો કે તમે બધું ક્યાં મૂક્યું છે. પ્લીઝ. હા, મોડેથી એ સમજણ આવી કે ઘર ચલાવવા માટે યોજના, પ્રયત્ન અને વાસ્તવિક પૈસાની જરૂર હોય છે. પણ જે સંદેશની મને ખરેખર રાહ હતી એ 7:15 પર આવ્યો. એ એક સત્તાવાર અવાજ હતો, અરવિંદ મામાજીનો. સરલાજી, હું અરવિંદ, પ્રિયાના મામા, અને એરપોર્ટ પર વહેલા આવી ગયા અને સીધા તમારા ઘરે આવવાનો નિર્ણય કર્યો. અમે 15 મિનિટમાં ત્યાં હોઈશું. હું તમને મળીને અને એ વાતચીતને લઈને ખૂબ ઉત્સુક છું જેની અમે યોજના બનાવી હતી. પરફેક્ટ. તે બરાબર એ જ વખતે પહોંચ્યા જ્યારે પ્રિયા અને રાહુલ પોતાની ગભરાટના ટોચ પર હતા. 8:20 પર મારો ફોન વાગ્યો. આ વખતે મેં જવાબ આપ્યો, મમ્મી. રાહુલનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું તમે વાત કરી શકો? નમસ્તે રાહુલ. હા, હું વાત કરી શકું છું. તમારો દિવસ કેવો ચાલે છે? મમ્મી પ્લીઝ આવું ન કરો. પ્રિયાનો પરિવાર હમણાં જ આવ્યો છે અને અમારી પાસે તેમને આપવા માટે કંઈ નથી. સાચે જ કંઈ નથી. પ્રિયા બાથરૂમમાં રડી રહી છે અને મને સમજ નથી પડતી કે શું કરું. શું તે તેમની સ્થિતિ સમજાવી? કઈ સ્થિતિ? હું કેવી રીતે સમજાવું કે મારી મમ્મીએ બરાબર એ જ વખતે રજા પર જવાનો નિર્ણય કરી લીધો જ્યારે અમને તેમની સૌથી વધુ જરૂર હતી. જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી રાહુલ, ત્યારે નહીં જ્યારે મને સન્માન, સમજ કે 5 વર્ષની સેવા માટે એક સાદો થેન્ક યુની જરૂર હતી. તેમને સાચું કહી દે કે તમે 5 વર્ષથી મને પોતાની મફતની નોકરાણી સમજતા હતા અને મેં આખરે નક્કી કર્યું કે હું રજાને હકદાર છું. મેં પૃષ્ઠભૂમિમાં અવાજો સાંભળ્યા. કદાચ અરવિંદ મામાજી કઠોરતાથી પૂછી રહ્યા હશે કે મુખ્ય મેજબાન ક્યાં છે. રાહુલનો અવાજ નાનો થઈ ગયો. મમ્મી, પ્રિયાના મામા તમારી સાથે વાત કરવા માગે છે. તે કહે છે કે તેમને સમજવું કે શું થઈ રહ્યું છે. મને તેમની સાથે વાત કરવી સારી લાગશે, પણ હું રજા પર છું. તેમને કહી દે કે પ્રિયા બધું સારી રીતે સમજાવી શકે છે. આખરે આ બધું તેણે જ આયોજિત કર્યું હતું. પ્લીઝ મમ્મી, બસ 5 મિનિટ. તે ખૂબ ગૂંચવાયેલા છે અને થોડા ગુસ્સે પણ છે. મને લાગે છે કે તે અમારી મદદ કરી શકે. મદદ? ફરીથી આ બધું તેમની મદદ કરવા વિશે હતું. આ ક્યારેય મારા વિશે નહોતું. મેં કહ્યું, રાહુલ, મને ધ્યાનથી સાંભળ. 5 વર્ષ સુધી જ્યારે પણ તને કંઈક જોઈતું હતું હું ત્યાં હતી. જ્યારે પણ પ્રિયા કોઈને પ્રભાવિત કરવા માંગતી હતી મેં કામ કર્યું. જ્યારે પણ તમને સમસ્યા થતી હતી હું ઉકેલ હતી. આજે અડધી સદીમાં પહેલીવાર તમારે પોતાની સમસ્યાઓ પોતે ઉકેલવી પડશે અને એ મારી જવાબદારી નથી, પણ આ મારો પરિવાર છે.
તેણે આખરે બૂમ પાડીને કહ્યું, મેં ફોન કાપી નાખ્યો. આ વખતે મેં ફોન પૂરેપૂરો બંધ કરી દીધો હતો. હવે આગલા તબક્કાનો સમય હતો. હું હોટલના બિઝનેસ સેન્ટરમાં ગઈ. મેં કોમ્પ્યુટર ખોલ્યું અને મારો ઈમેલ ચેક કર્યો. પ્રિયાના પરિવાર તરફથી ઘણા નવા સંદેશા આવ્યા હતા. વૈશાલીનો સંદેશ, પ્રિય સરલાજી, અમે હમણાં તમારા ઘરે પહોંચ્યા છીએ અને સ્થિતિ ઘણી ગૂંચવણભરી છે. પ્રિયાએ કહ્યું કે તમે કોઈ કટોકટીને કારણે નીકળી ગયા છો, પણ અમને સમજ નથી પડતી કે ઘર આટલું ખાલી કેમ લાગે છે. ના ખાવાનું, ના સજાવટ, અને સાચું કહું તો પ્રિયાનું વર્તન ખૂબ અજીબ છે. શું આપણે ફોન પર વાત કરી શકીએ? અરવિંદ મામાજીનો સંદેશ વધુ ગંભીર હતો. સરલાજી, હું સન્માન કરું છું કે તમારે કોઈ કટોકટી માટે યાત્રા કરવી પડી, પણ મને સમજાવવાની જરૂર છે કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. પ્રિયા એ પણ નથી કહી શકતી કે તેણે જે ખાવાનું વચન આપ્યું હતું એ ક્યાં છે, કે તેને શા માટે ખબર નહોતી કે તમે ચાહો છો. આ એક પારિવારિક તસવીર સાથે બિલકુલ મેળ નથી ખાતી જે તેણે અમને બતાવી હતી. કૃપા કરીને મારી સાથે તરત સંપર્ક કરો. પરફેક્ટ, બરાબર. આજની મેં રાહ જોતી હતી. મેં બંનેને એક સાવચેતીથી લખેલો સંદેશ મોકલ્યો. પ્રિય અરવિંદજી અને વૈશાલીજી, મને આ ગૂંચવણ માટે ઊંડો અફસોસ છે. મને કેટલીક એવી પરિસ્થિતિઓને કારણે મારી યાત્રા વહેલી શરૂ કરવા મજબૂર થવું પડ્યું, જેના વિશે હું ઈમેલ પર ચર્ચા નથી કરવા માંગતી. જો કે મને લાગે છે કે કોઈ પણ દિવાળી કે નવા વર્ષની યોજના આગળ વધારતા પહેલાં તમારા માટે પ્રિયા અને રાહુલની વાસ્તવિક સ્થિતિ સમજવી જરૂરી છે. જે દસ્તાવેજ મેં તમને પહેલાં મોકલ્યા હતા તે નાણાકીય વાસ્તવિકતાનો માત્ર એક ભાગ દર્શાવે છે. જો તમે ખરેખર પ્રિયાની મદદ કરવા માંગો છો તો મારું સૂચન છે કે તમે તેની ખર્ચ કરવાની આદતો અને પારિવારિક સમર્થન વિશે, તેની અવાસ્તવિક અપેક્ષાઓ વિશે તેની સાથે ખૂબ ખુલ્લેઆમ વાત કરો. સાદર સલાહ. મેં સંદેશ મોકલ્યો અને રાહ જોઈ. મને વધુ વાર રાહ ન જોવી પડી. 20 મિનિટ પછી મારા હોટેલના રૂમનો ફોન વાગ્યો. એ રિસેપ્શન તરફથી હતું. એક મિસ્ટર અરવિંદનો અર્જન્ટ લોંગ ડિસ્ટન્સ કોલ. અરવિંદ મામાજીનો અવાજ તણાવપૂર્ણ અને નિયંત્રિત હતો. સરલાજી, મારો ફોન ઉઠાવવા બદલ આભાર. મારે મારી ભત્રીજી વિશે કેટલાક સીધા સવાલ પૂછવાની જરૂર છે. જરૂર અરવિંદજી, હું સાંભળી રહી છું. પહેલું, શું એ સાચું છે કે પ્રિયા તમારી પાસેથી તેના બધા પારિવારિક સમારોહ માટે ખાવાનું બનાવવા અને સફાઈ કરવા કહેતી હતી? એ સાચું છે. છેલ્લા 5 વર્ષોથી જ્યારે પણ તમે લોકો આવ્યા છો કે તેના મહેમાન રહ્યા છે, બધી તૈયારીઓ મેં જ સંભાળી છે. અને જ્યારે તેણે અમને વિસ્ટેન્ડ ડિનર અને પરફેક્ટ ઇવેન્ટ વિશે કહ્યું હતું, તો શું તે તેને વ્યવસ્થિત કરતી હતી કે તમે? મેં બધું શરૂઆતથી પ્લાન કર્યું હતું. શ્રેય પ્રિયા લેતી હતી. એક લાંબો વિરામ હતો. બીજી વાત, જે નાણાકીય વિગતો તમે અમને મોકલી હતી, શું તે વાસ્તવિક છે? પૂરેપૂરી વાસ્તવિક. મને તે સીધા મારા દીકરાની ખાનગી ફાઇલોમાંથી મળ્યા. અને પ્રિયા જાણતી હતી કે તમે તેના દેવા વિશે જાણી ગયા છો. આજ સુધી તેને કોઈ અંદાજ નહોતો કે મને તેની ગુપ્ત ખરીદી કે તેની આવક વિશેના જૂઠ વિશે ખબર છે. મને સમજાઈ ગયું. તેનો અવાજ બરફ જેવો થઈ ગયો. એક અને સવાલ, તમે બરાબર આ જ ક્ષણે છોડવાનો નિર્ણય કેમ કર્યો? કારણ કે હું પોતાના જ ઘરમાં ઘરેલું નોકરાણી જેવું વર્તાવ કરવાથી કંટાળી ગઈ હતી. પ્રિયાએ માની લીધું હતું કે હું 25 લોકો માટે ખાવાનું બનાવીશ, એ પૂછ્યા વગર કે હું ઉપલબ્ધ છું કે ઈચ્છુક છું. જે સન્નાટો ફેલાયો એ લાંબો અને તણાવપૂર્વક હતો. આખરે અરવિંદજીએ નિરાશા અને સંયમિત ગુસ્સાથી કહ્યું, સરલાજી, મારો પરિવાર તમારી પાસેથી માફી માગે છે. પ્રિયા અમારા વર્ષોથી જૂઠ બોલતી હતી. તેણે તમને એક સમૃદ્ધ પરિવાર તરીકે ચિત્રિત કર્યા જ્યાં તે પરફેક્ટ ઓર્ગેનાઇઝર હતી. તેણે અમારી પાસેથી રાહુલનો ધંધો વધારવા માટે નાણાકીય મદદ માંગી, જ્યારે સ્પષ્ટ છે કે એ પૈસા તેની ખર્ચાળ ખરીદીના દેવા ચૂકવવા માટે હતા. મને ડર છે કે એવું જ છે અને અમે મૂર્ખોની જેમ મદદ કરવા તૈયાર હતા, કારણ કે અમને લાગ્યું કે તેણે પોતાને જવાબદાર અને સફળ સાબિત કર્યા હતા, જ્યારે વાસ્તવમાં તમે જ બધું ચલાવતા હતા અને તે શ્રેય લઈ રહી હતી. હવે અમે જાણી ગયા છે અને હું તમને કહી દઉં, મારો પરિવાર આવા છેતરપિંડાને સહન નથી કરતો. પ્રિયાને કેટલાક ખૂબ ગંભીર સ્પષ્ટીકરણ આપવા પડશે. મેં સૂચન કર્યું, અરવિંદજી, જો હું કંઈક સૂચના કરી શકું તો મને લાગે છે કે પ્રિયા માટે પોતાના નિર્ણયોની કુદરતી પરિણામોનો સામનો કરવો ફાયદાકારક રહેશે. તે વિશેષાધિકારીના બુલબુલામાં જીવે છે, જ્યાં બીજાઓએ તેની સમસ્યાઓ ઉકેલી છે. કદાચ એ તેના માટે ખરેખર સ્વતંત્ર થવું શીખવાનો સમય છે. હું પૂરેપૂરો
પૂરેપૂરો સંમત છું. વાસ્તવમાં મારી પાસે તેના માટે કેટલીક ખબર છે જે તેના દ્રષ્ટિકોણને પૂરેપૂરો બદલી નાખશે. જે નાણાકીય સમર્થનની તે પરિવાર તરફથી આશા રાખતી હતી એ પૂરેપૂરો તેની નાણાકીય જવાબદારી અને પારદર્શિકતા પર આધારિત હતું. આ દસ્તાવેજ અને હાલની સ્થિતિ જોયા પછી હું તમને ખાતરી આપી શકું કે કોઈ સમર્થન નહીં મળે. હું સમજુ છું, મેં કહ્યું, પણ એના કરતાં પણ વધુ છે. મારા જીજાજી માનવ જે રિયલ એસ્ટેટ કનેક્શન સાથે તેમની મદદ કરવાના હતા એ પણ ખૂબ ગુસ્સે છે. સ્પષ્ટ છે કે પ્રિયાએ તેમની પાસેથી રોકાણ માટે કેટલીક સંપત્તિઓનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું, જેમાં એ ઘર પણ સામેલ હતું જ્યાં તમે રહો છો. એ મારા માટે નવી માહિતી હતી. મને એ ખબર નહોતી. માનવ ખૂબ ગુસ્સે છે. તેમણે જૂઠી માહિતીના આધારે સમય અને સાધનો લગાવ્યા. તેમને પૂરેપૂરો છેતરાયેલો અનુભવ થઈ રહ્યો છે, જે મને મારા મુખ્ય મુદ્દા પર લાવે છે. અરવિંદ મામાજીએ કહ્યું, મારા પરિવારે નક્કી કર્યું કે આ પરફેક્ટ નવું વર્ષ હવે એક પારિવારિક હસ્તક્ષેપ બનવાનું છે. પ્રિયાને દરેક જૂઠ, દરેક છેતરપિંડી અને દરેક હેરફેરનો હિસાબ આપવો પડશે. એક પારિવારિક હસ્તક્ષેપ એ તો મારી યોજના કરતાં પણ વધુ સારું હતું. અને શું તે જાણે છે? હજુ નહીં, પણ તે જલ્દી જાણવાની છે. મેં અવાજો તેજ થતા સાંભળ્યા. મારા ઘરમાં બાબતો સ્પષ્ટ રીતે વધી રહી હતી. સરલાજી, મારે આની સાથે વ્યવહાર કરવો પડશે. હું પણ ઈચ્છું છું કે તમે જાણો કે મારો પરિવાર તમને આટલું બધું સહન કરવા અને ગરિમા સાથે દૂર થવા માટે ખૂબ સન્માન કરે છે. આભાર અરવિંદજી, એ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. એક વાત, અને જ્યારે તમે પાછા આવવા તૈયાર થશો ત્યારે અમે તમને યોગ્ય રીતે મળવા માંગીશું. એ અસલી સરલા દેવી નહીં કે એ કર્મચારી જેવા પ્રિયા દેખાવ કરતી હતી. એ મારા માટે ખુશીની વાત હશે. મેં ફોન મૂક્યો અને પોતાની ખુરશી પર ઢળી પડી. એક ઊંડી ગરમ સંતોષ અનુભવતી હોઉં. મારા ઘરમાં પ્રિયાના જૂઠનું સામ્રાજ્ય બરાબર એવી જ રીતે ધરાશાયી થયું હતું જેવી રીતે મેં યોજના બનાવી હતી. બીજે દિવસે 24 ડિસેમ્બરની સવારે મેં મારા વકીલ રોબર્ટને ફોન કર્યો. મેં તેમને મારા ઘરે બોલાવ્યા. બરાબર 10 વાગ્યે ટેક્સીએ મને છોડી દીધી. મેં પોતાની ચાવીથી દરવાજો ખોલ્યો અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મમ્મીજી, રાહુલનો અવાજ આશ્ચર્યચકિત હતો. હા, હું પાછી આવી ગઈ છું. સૌથી પહેલા રાહુલ આવ્યો. આંખો નીચે ઊંડા કાળા ઘેરા હતા. તેની પાછળ પ્રિયા આવી. એક રૂપ જે મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. મેકઅપ વગરના ચૂડીદાર કપડાં, રડી રડીને સોજી ગયેલી આંખો. પછી તેના પરિવારના બાકીના સભ્યો આવ્યા. અરવિંદ મામા ગંભીર અને પ્રભાવશાળી, વૈશાલી હાથમાં દસ્તાવેજોનું એક ફોલ્ડર લઈને. માનવ અને ઈશાના ચહેરા પર નિરાશા હતી. સરલાજી, અરવિંદ મામાએ સન્માનથી હાથ લંબાવતા કહ્યું, તમને મળીને આનંદ થયો. અમને અફસોસ છે કે અમે આ પરિસ્થિતિઓમાં મળી રહ્યા છીએ. સન્માન મારો છે અરવિંદજી, અને ચિંતા ન કરો. ક્યારેક સત્યને નાટકીય રીતે સામે આવવું પડે છે. ત્યારે દરવાજાની ઘંટડી વાગી. એ રોબોટ હતા, મારા વકીલ. મેં કહ્યું, રોબોટ, આવવા બદલ આભાર. મને લાગ્યું છે કે આપણે બધા એ વાતચીત માટે તૈયાર છીએ જેણે આપણે વર્ષોથી ટાળી રહ્યા હતા. રોબોટ અંદર આવ્યા. તેમની હાજરીએ રૂમમાં તરત જ એક કાનૂની ભાર નાખી દીધો. તેમણે વ્યાવસાયિક અંદાજમાં કહ્યું કે તેઓ સરલાજીના વકીલ છે અને કેટલાક પારિવારિક તથા નાણાકીય મુદ્દાઓ છે જેને સ્પષ્ટતાની જરૂર છે. પ્રિયા વધુ પીળી પડી ગઈ. અહીં વકીલ શા માટે છે? કારણ કે 5 વર્ષના ભાવનાત્મક શોષણ, નાણાકીય છેડછાડ અને સંપૂર્ણ અનાદર પછી મેં નક્કી કર્યું કે મને કાનૂની સુરક્ષાની જરૂર છે. કોની પાસેથી કાનૂની સુરક્ષા? રાહુલે આશ્ચર્યથી પૂછ્યું. તારી પત્નીના એ પ્રયત્નોથી જે મારી સંભવિત મૃત્યુને પણ કરજ માટે જામીન તરીકે વાપરવાની યોજના બનાવી રહી હતી. એ યોજનાથી કે તને મારું ઘર વેચવા માટે મનાવેશ, જેથી પોતાની મોંઘીદાટ ખરીદીનું કરજ ચૂકવી શકે અને તારા ક્રેડિટ કાર્ડનો અનધિકૃત ઉપયોગ કરીને. મારે વધુ કહેવું પડે. સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. પ્રિયા સોફા પર બેસી ગઈ. આખરે સમજાઈ ગયું કે તેના ખોટા સામ્રાજ્યનું સંપૂર્ણ પતન થઈ ગયું. મેં રોબર્ટને કહ્યું, શું આપણે આગળ વધીએ? જરૂર. સૌથી પહેલાં વસિયતમાં ફેરફાર. સરલાજીએ પોતાની વસિયતમાં સુધારો કર્યો છે જેથી ખાતરી થાય કે આ ઘર કદી પણ તેમની સ્પષ્ટ સંમતિ વિના વેચાય કે ગીરવે મુકાય નહીં. તેમના મૃત્યુ પછી પણ આ ઘર એક પારિવારિક ટ્રસ્ટમાં ટ્રાન્સફર થશે જે રાહુલના હિતોનું રક્ષણ કરશે, પણ કોઈ પણ નાણાકીય ચાલબાજીને રોકશે. પ્રિયા ચૂપચાપ રડવા લાગી. રાહુલ શોકમાં હતો, પણ પહેલીવાર સાચે જ શર્મિંદા પણ લાગતો હતો. બીજું, રોબોટે ચાલુ રાખ્યું. નિવાસના નવા નિયમો. પ્રિયાને હવે આ મિલકતમાં અનિયંત્રિત પ્રવેશનો અધિકાર નથી. કોઈ પણ મુલાકાત પહેલેથી જ સંકલન કરેલી અને સરલાજી દ્વારા મંજૂરી હોવી જોઈએ.
એનો ચોક્કસ અર્થ શું? રાહુલે કાંપતા અવાજે પૂછ્યું. એનો અર્થ એ કે તારી પત્ની હવે જ્યારે મન થાય ત્યારે મારા ઘરમાં નહીં આવી શકે, મારા ખાવા પીવા અને મારા સમયના આદેશ નહીં આપી શકે, કે મને પોતાની ઘરેલું નોકરાણી સમજી લે. રાહુલે માથું ઝુકાવી દીધું. આખરે વર્ષોથી જાણી જોઈને કરેલી અવગણનાનો સામનો કરી રહ્યો હતો. અરવિંદ મામા પ્રિયા પાસે આવ્યા. તેમના અવાજમાં પિતૃત્વભર્યો નિરાશાનો સૂર હતો. પ્રિયા, અમારા પરિવારે તને ખોટા આધાર પર અવસર, વિશ્વાસ અને સમર્થન આપ્યું. તે અમને એક એવી સ્ત્રી પ્રત્યેના અનાદરમાં અજાણતા ભાગીદાર બનાવી દીધા જે અમારી વખાણની હકદાર હતી, અવમાનની નહીં. મામાજી, મેં ક્યારેય ઈચ્છ્યું નહીં, તે ક્યારેય ઈચ્છ્યું નહીં પોતાની આવક વિશે ખોટું બોલવું, ઓળખાણની ચોરી કરવી, એવી વારસાઓનું વચન આપવું જે તારી નહોતી, સાસુમા સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવો. પ્રિયા પાસે કોઈ જવાબ નહોતો. એક વાત વધુ છે, મેં સીધી પ્રિયાને જોઈને કહ્યું. તે મારી તથાકથિત વારસા વિશે ખોટું બોલીને જે પૈસા ઉધાર લીધા એ બધા પાછા કરીશ. જે સગાઓ પાસેથી લીધા છે તેમની પાસે વ્યક્તિગત રીતે માફી માગીશ અને પોતાની વાસ્તવિક કમાણીમાં જીવતા શીખીશ. એ કલ્પનામાં નહીં જે તે મારા ખર્ચે બનાવી હતી. અને જો એ નહીં કરે તો વૈશાલીએ પૂછ્યું, તો ઓળખાણ ચોરી અને છેતરપિંડીથી ક્રેડિટ મેળવવા બદલ યોગ્ય કાનૂની પરિણામો ભોગવવા પડશે. રોબોટે પોતાનો બ્રીફકેસ બંધ કરતા કહ્યું. મેં મારા લિવિંગ રૂમમાં ભેગા થયેલા આખા પરિવારને સંબોધન કર્યું. 5 વર્ષ સુધી મેં પોતાની ગરિમાનો ભોગ આપ્યો કારણ કે મને લાગતું હતું કે હું પરિવારને એક સૂત્રે રાખું છું. પણ મેં એક જરૂરી વાત શીખી. અનાદર અને હેરાફેરી પર ટકેલો પરિવાર એ પરિવાર નથી. એ ઝેરી માળખું છે જે બધાને જ ઈજા પહોંચાડે છે. મેં ખાસ કરીને રાહુલ તરફ જોયું. બેટા, હું તને પ્રેમ કરું છું, પણ તારે નક્કી કરવાનું છે કે તું કેવો માણસ બનવા માગે છે. એવો જે પોતાની પત્નીને માને અપમાન કરવા દે, કે એવો જે પોતાના પરિવારમાં સન્માન અને ઈમાનદારીનું રક્ષણ કરે. છેલ્લે પ્રિયા તરફ જોઈને કહ્યું, અને તારે નક્કી કરવાનું છે કે તું જવાબદાર, પુખ્ત વયની વ્યક્તિ બનવા માગે છે જે પોતાના કર્મોના પરિણામો સ્વીકારે, કે મેન્યુપ્લેટિવ બાળક બની રહેવા માગે છે જે આશા રાખે કે બીજા લોકો તેની બનાવેલી સમસ્યાઓ હલ કરશે. મેં એક સ્મિત કર્યું જેણે મેં મહિનાઓથી સાચવી રાખ્યું હતું. જેમને ઈમાનદારી, સન્માન અને સાચી કૃતજ્ઞતા પર ટકેલા નવા વર્ષની રાહ જોઈ હોય તેઓ સ્વાગત છે. જેમને ઢોંગ અને હેરાફેરીમાં જીવવું હોય તેઓ જઈ શકે છે. 5 વર્ષમાં પહેલીવાર હું મારા ઘર, મારા જીવન અને મારા ભવિષ્ય પર સંપૂર્ણ નિયંત્રણમાં હતી. અને મેં ક્યારેય આટલી આઝાદી અનુભવી નહોતી. સરલા દેવીની આ વાર્તા તમને કેવી લાગી? દોસ્તો, આશા છે કે તમને સમજાઈ ગયું હશે કે કોઈને મફતની સેવા સમજી લેવું કેટલું ભારે પડી શકે. સન્માન માગવાથી નથી મળતું, કમાવવું પડે છે. અને જ્યારે કોઈ તમારા સન્માનને રોજતું શરૂ કરે ત્યારે પોતાના સુખ અને શાંતિ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. સરલાજીએ આપને શીખવ્યું કે પોતાની ગરિમા સૌથી ઉપર છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે તમારા માટે આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ લાવતા રહીએ. હંમેશા યાદ રાખજો, જ્યારે તમે કોઈને તેની ઓકાત બતાવો છો ત્યારે તમે તેને નહીં પણ પોતાને આઝાદ કરો છો. ધન્યવાદ. જય માતાજી.